તો જય સ્વામિનારાયણ. કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો આજે આપણે અમારા ગામમાં જેટલા મંદિર છે ને પ્રખ્યાત 2-3 મંદિર રહ્યા, તો આપણે મંદિરની મુલાકાત લેવાની છે અને દર્શન કરી લઈએ અને તમને એ મંદિર દેખાડી દઉં. ચાલો અત્યારે આપણે જઈએ મંદિર જોવા. હા તો જો અત્યારે એને હજી ઘરની બહાર નીકળો ને તો જા બે હે ને નવરી બજાર હોય, સાયકલો લઈને નીકળી ગયા. જો બેન બીજું કઈ કામ તો હોય જ નહીં, આખો દી એને સાયકલ જ આખી હોય. હરખી એક જોઈએ કદાચ પડી ન જતા. તો જો બે કાવા મારે જોઈએ આપણે પડે કે નથી પડતા. હા તો અત્યારે આપણે જઈએ છીએ વાછરા દાદાના મંદિરે. તો પેલા એને આપણે વાછરા દાદાના મંદિરે દર્શન કરી આવ્યા, પછી આપણે એને શિવ મંદિરે જઈશું. અત્યારે જો હાલો જઉં છું વાછરા દાદાના મંદિરે. પણ એના બે સાયકલ વાળા તો એને મારે એને વાહે પડી ગયા. એમ એક તો મારો ભાઈ છે ને એક મારો ભાઈબંધ છે ને એનો ભાઈ છે. બે એમ કહ્યું ને મારી વાહે જ રખડ્યા. તો મેં તો હાલો તમે મારા ભેગા હાલો વ્લોગ ઉતારવા જાવ છો તો ત્યાં તમે આવજો મારા ભેગા. તો પહેલા તો મેં કર્યા દર્શન. હા તો અત્યારે જો હું આવી ગઈ છું વાછરા દાદાના મંદિરની અંદર. તો આ રહ્યા જો અમારા વાછરા દાદાના મંદિર. તો ત્યાં અમે કરી લીધા દર્શન. તો અહીંયા એવું મનાઈએ કે આપણને કૂતરું કે એવું કંઈક કર્યું હોય ને તો અહીંયા આપણે માનતા માનીએ ને તો આપણને ઓલો કૂતરું કર્યું હોય ને એ બધું સારું થઈ જાય વગર દવાખાના. તો આ વાછરા દાદાની મંદિર છે. તો તમે જોઈ શકો છો જે આપણું મંદિર, આ મંદિર આપણું છે અને વાછરા દાદા અહીંયા છે. તો હાલો આપણે જઈએ આગળ. હા તો આપણે વાછરા દાદાના કર્યા મંદિરે દર્શન. તો આપણે એને હનુમાન દાદાના મંદિરે જઈ આવીએ, પછી ત્યાંથી આપણે એને શંકર મંદિરે જઈએ. તો અત્યારે જો હનુમાન મંદિરે જાઉં છું. ચાલો અંદર હનુમાન મંદિરે પૂગી જાઉં ને એટલે તમને દેખાડ દો હનુમાન મંદિરને. હું દર્શન કરી લઉં ને તમે મોબાઈલમાંથી દર્શન કરી લેજો. ચાલો આપણે જઈએ હનુમાન મંદિર બાજુ. તો આ રહ્યું હનુમાન મંદિર જે તમે જોઈ શકો છો. હનુમાન મંદિરમાં કેવું અંદર અને અંદર જઈ અને મેં કરી લીધા દર્શન જે તમે જોઈ શકો છો. આપણે હનુમાન મંદિરે તો કર્યા દર્શન. હા તો હવે આપણે જઈએ છીએ શંકર મંદિરે. તો હાલો આપણે એને શંકર મંદિર જે અમારા ગામની બારોબાર આવ્યું છે, ગામના પાદરે. હાલો આપણે એને શંકર મંદિરને એને દર્શન કરી આવીએ અને પછી અમારા કુળદેવીને આરતી છે તો ત્યાં એને આરતી કરી આવીએ અને પછી આપણે વ્લોગને પૂરો કરશી. હાલો અત્યારે જઈએ શંકર મંદિરે. હા તો હવે એને હું આવી ગયો છું શંકર મંદિરે. તો શંકર મંદિરે ગયો પેલા અંદર ગયો અને પછી જો અહીંયા કાચબો અહીંયા હતો તો કાચબાને જો કપડાને એ બધું પહેરાવીને શણગાર્યા. પછી આપણે ગૌમાં તો ગાય હતી તો એને જો કપડાં પહેરાવીને શણગાર્યા. પછી અહીંયા જો ગણપતિ બાપા હતા તો એના પહેલાં મેં દર્શન કર્યા. પછી એને હનુમાન બાપા હતા તો હનુમાન બાપાના મેં કર્યા દર્શન. અને હેને પછી શંકર ભગવાનના મંદિર હતું તો શંકર ભગવાનના મંદિરના કર્યા મેં દર્શન, તમે જોઈ શકો છો. હા તો અત્યારે હું આવી ગયો છું શંકર મંદિરે. તો શંકર મંદિરે મેં કર્યા દર્શન એ તમે જોઈ શકો છો. પછી એને જો અમારે એના ઢોલ નગારા છે જો એને આરતી થવાનો સમય એટલે આરતી થાય ને ત્યારે એને આ વાગશે. તો આરતી થઈ જાય એટલે તો નકર આના પછીનો એક વ્લોગ બનાવશું ને એમાં આરતીની બધું લઈ લઈએ. હવે જો અમારા કુળદેવીની એને આરતી થવાની છે ચામુંડામાં હે એની આરતી થાય. ચાલો આપણે આરતીનો સીન લઈ આવીએ. તો આ તો અમારું શંકર મંદિર જે તમે જોઈ લીધું. આપણે આરતી છે ને થવાની છે ને ત્યાં જઈએ. તો ચાલો આપણે કરવા જઈએ આરતી. તો અમારે કુળદેવી છે તો ત્યાં આરતી કરવાની છે. જે ચામુંડમાં છે તો ત્યાં આરતી કરવાની. ચાલો હવે આરતી કરવાના. ચાલો આપણે આરતી જોઈએ ને પછી આ વ્લોગને પૂરો કરી નાખીએ. તો છેલ્લે સુધી વ્લોગ જોતા રહેજો. ચાલો આપણે જોઈએ આરતી. આપણે આરતી તો જોઈ લીધી. તો પછી એને આરતી કરીને ભગવાન લાગ્યો પગે જે તમે જોઈ શકો છો. હા તો આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ફરી મળીએ એક નવા વ્લોગમાં. બાય.